વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન યાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે। હર હર મહાદેવ, જય ગિરનારી। વાતો વિરલ વિભૂતિઓના પ્લેટફોર્મ પર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સંઘર્ષમય અને પ્રેરણાદાયી જીવન પર થોડી નજર કરીએ। કદાચ આ પંક્તિઓ એમના માટે યોગ્ય જ લખાઈ છે। દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાર, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ। અને હા, એ કમાલ જ કરી હતી ને, જેણે શસ્ત્રો ઉઠાવ્યા વગર વિશ્વની સૌથી મોટી તાકાતને ઝૂકવા પર મજબૂર કરી દીધી, ભારત છોડવા પર મજબૂર કરી દીધી અને વર્ષોથી દાસ પ્રથા જેવી સાંકળોથી બંધાયેલા દેશને આઝાદ કરી દીધો। દુનિયામાં એક એવા મહાત્મા હતા કે જે પાપથી ઘૃણા કરતા, પાપીથી નહીં, લક્ષ્ય અને પામવાના સાધનો બંનેને પવિત્ર માનતા અને એક ગાલ પર કોઈ થપ્પડ મારે તો બીજો ગાલ આગળ ધરતા હતા અને જેના ભજનમાં ઈશ્વર પણ હતા અને અલ્લાહ પણ હતા। મિત્રો, શું તમે માર્ટિન લ્યુથર કિંગ જેવા, નેલ્સન મંડેલા જેવા અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન, સ્ટીવ જોબ્સ જેવા વિશ્વના દિગ્ગજ હસ્તીઓમાં શું સમાનતા છે જાણો છો? આ બધા એક સાદા સિમ્પલ માણસ મોહનદાસ કરમચંદ ગાંધીના અનુયાયીઓ હતા અને એમને અનુસરતા હતા, કારણ કે તે સાધારણ જેવા દેખાતા માણસમાં એટલી મહાનતા હતી કે આઇન્સ્ટાઈને તેમના વિશે લખ્યું છે કે આગળની પેઢીઓ કદાચ જ માનશે કે આવા સાધારણ માણસ એ મહાત્મા ગાંધી હતા। તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદર અથવા તો સુદામાપુરીમાં થયા। તેમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી તેઓ રાજકોટના દીવાન પદે હતા। તેમના માતાનું નામ પુતળીબાઈ હતું। આમ તો મોહનદાસનું બાળપણ શ્રવણકુમાર, પ્રહલાદ અને હરિશ્ચંદ્રની કહાનીઓ સાંભળવામાં વીત્યું અને તેમાંથી તેમણે ઘણી બધી શીખ મેળવી લીધી। નાની ઉંમરમાં જ તેમના લગ્ન કસ્તુરબા સાથે થયેલા અને કસ્તુરબા તેમના કરતા 1 વર્ષ મોટા હોય। આમ તો મોહનદાસને નાનપણથી જ ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવ્યું, પરંતુ વૈષ્ણવ પરિવારોમાં ચીરફાડની અનુમતિ ન હતી, તેથી તેમને વકીલાત કરાવવામાં આવી અને આ માટે તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યા અને એ સમયમાં સૌથી ઊંચી પદવી એટલે બેરિસ્ટરની ગણાય, તેથી તેઓ બેરિસ્ટર બની અને ભારત પાછા ફર્યા। એ સમયે તેમણે રાજકોટ અને મુંબઈમાં વકીલાતની શરૂઆત કરી અને એ બાદ તેઓ એક વખત સ્કૂલમાં ભણાવવા માટે પણ ગયા હતા, પરંતુ બાળકોએ તેમને રિજેક્ટ કરેલા અને આવી જ ઘટના સ્વામી વિવેકાનંદ સાથે પણ બનેલી। તેમને પણ સ્કૂલમાં ભણાવવા જતા બાળકોએ રિજેક્ટ કરેલા, પરંતુ શું ખરેખર તેઓ જાણતા હશે કે આ વ્યક્તિ આગળ જઈ અને કેટલું મહાન કાર્ય કરે છે? અને આ સમય દરમિયાન મોહનદાસના પિતાના એક નજીકના મિત્ર શેઠ અબ્દુલ્લા દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલા અને એ વખતે દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોનું ભારે વર્ચસ્વ, તેથી તેઓને જે પ્રોપર્ટીના કાગળો હોય છે તે ગુજરાતીમાં લખેલા હોય છે, એ માટે તેનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવા માટે એક એવા બાહોશ વકીલની જરૂર હોય, તેથી તેમની નજર ગાંધીજી પર સ્થિર થઈ। હવે 1893માં ગાંધીજી શેઠ અબ્દુલ્લાનો કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા અને આ વખતે તેમને આ ટ્રેનમાં સફર કરતા
રંગભેદની નીતિનો ભોગ બનવું પડ્યું, કારણ કે તેમણે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધેલી હોય અને આખા ડબ્બામાં અન્ય બ્રિટિશરો બેઠેલા હોય. આ બ્રિટિશરો ગાંધીજીને આ ડબ્બામાંથી બહાર ફેંકી દે છે. હવે ગાંધીજી અન્ય સ્ટેશને ટિકિટ લેવા માટે જાય છે અને ફરીથી ફર્સ્ટ ક્લાસની ટિકિટ બુક કરાવે છે, પરંતુ ત્યાંના જે ટિકિટ માસ્ટર હોય એ એમને ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપવાનું ના કહે છે. અને અહીંથી જ ગાંધીજીના મનમાં આ અહિંસક રીતે લડત લડવાનો બીજ રોપાઈ ગયો અને હવે તેઓ ન્યાય માટે લડવાનું શરૂ કરે છે. આમ તો દક્ષિણ આફ્રિકામાં જ તેમની આ નીતિ ખૂબ સફળ થઈ અને તેમણે રંગભેદની નીતિ સામે વિજય મેળવી લીધો. તેથી ગોપાલ કૃષ્ણ ગોખલે તેમને દક્ષિણ આફ્રિકા મળવા ગયેલા અને ભારતમાં પણ આવી જ રીતે આંદોલન કરવા માટેનો સુઝાવ કરેલો. તેથી 9 જાન્યુઆરી 1915ના દિવસે તેઓ ભારત પરત ફર્યા. એ દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે આજે પણ ઉજવવામાં આવે છે. અને તે સમયે વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. 1914માં જે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું, તે સમયે કોંગ્રેસ અને ગાંધીજીનું કહેવું એવું હતું કે અંગ્રેજો તરફથી આ લડતમાં જોડાવું જોઈએ. કોંગ્રેસ પાર્ટી તથા અન્ય સંગઠનો ગાંધીજીને વિનંતી કરે છે કે તેઓ ગમે તે પક્ષમાં જોડાય, પરંતુ ગાંધીજી 1 વર્ષ સુધી ભારત ભ્રમણ કરવાનો નિર્ધાર કરે છે અને આ ભારત ભ્રમણ કરવાની સલાહ તેમને ગોપાલ કૃષ્ણ ગોખલે પાસેથી મળી હોય છે. તેમને ખ્યાલ આવ્યો કે ભારતમાં થોડું ભ્રમણ કરશો પછી તમે ભારતને પૂરેપૂરું સમજી શકશો. અને આ ભારત ભ્રમણ દરમિયાન ગાંધીજીએ યુવાનોને સૈન્યમાં જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું. તેથી અંગ્રેજોએ ગાંધીજીને કેસર-એ-હિંદનો ખિતાબ આપેલો. અને ભારત ભ્રમણ દરમિયાન ગાંધીજીએ જોયું કે મારા દેશના લોકો કેટલી ગરીબી વેઠી રહ્યા છે અને તેમણે ત્યારબાદ ધોતી પહેરી લેવાનો નિર્ણય કર્યો. એક વખત ગાંધીજીને કિંગ જ્યોર્જ સાથે મુલાકાત હતી અને આ મુલાકાત બકિંગહામ પેલેસમાં ગોઠવાયેલી. અગાઉથી જ ગાંધીજીને પત્ર લખી અને જાણ કરવામાં આવેલી કે બ્રાઉન કલરનો કોટ પહેરી અને જ્યોર્જને મળવા જવું, પરંતુ ગાંધીજી તો માત્ર એક ધોતી પહેરીને ગયા. તેથી આ જ્યોર્જ કિંગે તેમને સવાલ કર્યો કે આપ કેમ પર્યાપ્ત કપડાં નથી પહેરતા? એ વખતે ગાંધીજીએ નિડરતાથી જવાબ આપેલો કે મારા અને સંપૂર્ણ ભારતના કપડાં તો આપ જ ધારણ કરી રહ્યા છો. 1916માં તેમણે સાબરમતી આશ્રમની સ્થાપના કરી અને આમ તો પ્રથમવાર સાર્વજનિક સ્થળે લોકો સાથે મળવાનું બન્યું ત્યારે ગાંધીજી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સમારોહમાં ગયેલા. ત્યારબાદ તેમને રાજકુમાર શુક્લના કહેવાથી ચંપારણ સત્યાગ્રહમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને ચંપારણમાં ગળીનું વાવેતર કરતા ખેડૂતો પર થતા અત્યાચારનો વિરોધ કરવા માટે તેમણે ચંપારણમાં સત્યાગ્રહની શરૂઆત કરી અને ઘરે ઘરે જઈ અને ખેડૂતોના પ્રશ્નો સાંભળી અને નોંધ કરતા હતા. એ દરમિયાન ચંપારણના મેજિસ્ટ્રેટને આ વાતની જાણ થતાં તેમણે ગાંધીજીને 24 કલાકમાં ચંપારણ છોડી દેવાનો પત્ર લખ્યો. એ વખતે ગાંધીજીએ સામે પત્ર લખી અને જણાવ્યું કે આપ જે પણ કાયદાકીય એક્શન લઈ શકો તે લેવા જોઈએ, પરંતુ હું 24 કલાકમાં ચંપારણ છોડવા માટે તૈયાર નથી. ત્યારબાદ તેમણે ગાંધીજીની મુલાકાત કરી અને કહ્યું, તમે શું ઈચ્છો છો? કારણ કે આ જે ગાંધીજીનો પત્ર હતો ને તે અંગ્રેજો માટે બહુ નવી વસ્તુ હતી, કારણ કે અત્યાર સુધીમાં તેમનો આવો કોઈએ વિરોધ કરેલો જ નથી. તેથી આ મેજિસ્ટ્રેટ સામેથી ગાંધીજીને મળવા આવેલા અને ત્યારે તેમણે કહ્યું કે ગળીના વાવેતર ઉપર જે અત્યાચાર થાય છે તેને દૂર કરવો જોઈએ અને ખેડૂતોને સહાય આપો. એ સમયે મેજિસ્ટ્રેટે કહેલું કે અમે સર્વે કર્યા બાદ આ નિર્ણય લેશું. ત્યારે ગાંધીજીએ કહ્યું કે સર્વે તો મારી પાસે છે જ. અને આમ તેમનો આ પ્રથમ સત્યાગ્રહ ખૂબ
અસફળ થયો. ત્યારબાદ તેમણે અમદાવાદમાં મિલ મજૂર સત્યાગ્રહ પણ કર્યો. એ વખતે પ્લેગ ફાટી નીકળતા પ્લેગ બોનસ જાહેર થયેલો, પરંતુ આ પ્લેગની બીમારી પૂર્ણ થઈ જતા આ પ્લેગ બોનસ બંધ કરી દેવામાં આવ્યો અને તેના વિરોધમાં તેથી મિલ મજૂરો હડતાલ પર ઉતરેલા. ગાંધીજી તેમને મળ્યા અને આંદોલન કર્યું. આખરે મિલ માલિકો ઝૂક્યા અને ગાંધીજીનો આ સત્યાગ્રહ સફળ થયો. અને આ સત્યાગ્રહોની સફળતા બાદ તેમને રવિન્દ્રનાથ ટાગોરે મહાત્માનું અને નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા આપેલી ઉપાધિ પ્રખ્યાત થઈ ગઈ. ગાંધીજીએ ભારતીય મુસલમાનોને ખિલાફત આંદોલનમાં પોતાનો સહયોગ પ્રદાન કરી અને તેમને પોતાના પક્ષમાં લઈ લીધા અને હિન્દુ મુસ્લિમ ભેદભાવો પર થતા જે કોમી તોફાનો પર સાવ લગામ લાગી ગઈ. 1919માં ભારતીય આંદોલનોને કચડી નાખવા માટે રોલેક્ટ એક્ટ લાવવામાં આવ્યો, જેના અંતર્ગત કોઈ પણ ભારતીય પર અદાલતમાં કેસ ચલાવ્યા વગર જ તેમને જેલમાં બંધ કરી શકાતા. અને આના વિરોધમાં ગાંધીજીએ અસહયોગ આંદોલન ચલાવ્યું. પરંતુ આ દરમિયાન એક ટોળાએ પોલીસ ચોકી પર હુમલો કરતા પોલીસ જવાનોને જીવતા સળગાવી દીધા. તેથી ગાંધીજીએ આ આંદોલનને મોકૂફ કરી દીધું અને આ બાદ તેઓ જેલમાં રહ્યા. તેમના આ નિર્ણયથી ઘણા બધા લોકોની લાગણી દુભાઈ, કારણ કે આ સમયે આખો દેશ એકજૂટ થઈ રહ્યો હતો. ત્યારબાદ 1930માં તેમણે દાંડી યાત્રાની શરૂઆત કરી અને 5 એપ્રિલના રોજ મીઠાનો કાયદો રદ કર્યો. દાંડી યાત્રામાં આમ તો 78 જેટલા સાથીઓ તેમની સાથે રહેલા, પરંતુ બાદમાં 20,000 જેટલા લોકો આ દાંડી યાત્રામાં જોડાયેલા. ત્યારબાદ ભારત છોડો આંદોલન વખતે દેશવાસીઓને કરો યા મરોનો નારો આપ્યો અને આ બાદ ગાંધીજીને જેલવાસ થયો. પરંતુ આ આંદોલનથી આખો દેશ સંગઠિત થઈ ચૂક્યો હતો. વર્ષોની ગુલામી અને અસંખ્ય બલિદાનો પછી 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયું. અને આ સફરમાં ઘણા બધા ઉતાર ચઢાવ રહેલા છે. તેના લીધે યુવા નેતાઓમાં આજે પણ ગાંધીજી એટલા લોકપ્રિય નથી. તેના અમુક કારણો જોઈએ. તેનું મુખ્ય કારણ તો એ છે કે સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુની ફાંસી ગાંધીજી અટકાવી શકતા હતા, પરંતુ તેમણે એવો કરાર કરેલો હતો કે જે લોકો અહિંસક રીતે વિરોધ કરે છે એમને સજા ન કરવી જોઈએ. પરંતુ આ લોકોએ હિંસક પ્રવૃત્તિમાં ભાગ લીધો, તેથી ગાંધીજી તેમની ફાંસી અટકાવવામાં અસફળ રહેલા. અને ચોરી ચોરાની ઘટના બાદ ગાંધીજીએ જે અસહયોગનું આંદોલન મોકૂફ રાખ્યું તે સમયે પણ ઘણા લોકો તેમનાથી નારાજ થયેલા. ત્યારબાદ સરદાર પટેલને પ્રધાનમંત્રીનું પદ ન આપતા પંડિત નહેરુને તેમના માટે યોગ્ય ગણાવ્યા અને પાકિસ્તાનને અલગ પડતું અટકાવી ન શક્યા. એમના લીધે પણ કદાચ ગાંધીજી ઓછા લોકપ્રિય છે. ખિલાફત આંદોલન દરમિયાન ઘણા હિન્દુઓને જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું અને 1500 હિન્દુઓને મારી નાખવામાં આવ્યા. તેમ છતાં પણ ગાંધીજી તે સમયે ચૂપ રહેલા, કારણ કે તેઓ મુસ્લિમ લીગને આ આઝાદી આંદોલનમાં જોડવા માંગતા હતા. અને એટલે જ કદાચ ઇતિહાસકારોએ મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી એમ લખ્યું છે. તેમ છતાં એમના જીવનમાં ઘણી વિશેષતાઓ પણ હતી. એ આપણે ભૂલવી ન જોઈએ, કારણ કે આઇન્સ્ટાઈન જેવા મહાન વ્યક્તિ ગાંધીજીને પોતાના ગુરુ માનતા હતા. માર્ટિન લ્યુથર કિંગ જેવા લોકો પણ ગાંધીજીને ગુરુ માનતા હોય અને એમના સન્માનમાં સરદારે પ્રધાનમંત્રીનું પદ ત્યાગી દીધું હોય, ત્યારે ગાંધીજીને આપણે મહાન જ ગણવા જોઈએ ને. તેમના પર 90,000 પુસ્તકો લખાયા છે. 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીમાં બિરલા ભવન ખાતે નથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળી મારી અને હત્યા કરી દીધી. 10 મે 1963ના રોજ સાબરમતી આશ્રમમાં ગાંધી સ્મારક સંગ્રહાલયનું
પંડિત જવાહરલાલ નહેરુએ ઉદ્ઘાટન કર્યું હતું. અને આટલું સંઘર્ષમય જીવન સાથે આટલા જ મહાન તેમના વિચારો, સત્ય અને અહિંસાના હંમેશા પૂજારી રહ્યા એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સત નમન કરીએ. સત્ય સે મીઠા